છેલ્લા નંબરનો બાળક હતો ને, એ બોલતો ને, અજામિલને બહુ ગમતું. કાલી કાલી ભાષા, બાળકની કાલી કાલી ભાષા કેટલી સુંદર લાગે. પ્રહલાદ મહારાજ ઈ જ કહે છે કે આ સંસ્થાના લોકો ભજન ક્યારે કરશે? પોતાની પત્ની અંતઃપુરના ઓરડામાં જઈને પતિના વખાણ કરશે કે પતિદેવ તમે તો બહુ સુંદર. આવા સુંદર વખાણ સાંભળીને મૂકીને ભજન કોણ કરશે? જ્યારે સંસાર અને પરિવારના લોકો તમારા ગુણગાન કરશે, વાહ વાહ ભાઈ વાહ દીકરા, તે તો તારા કુળને ઉજ્જવળ કર્યું. આ વખાણને છોડીને વ્યક્તિ ભજન ક્યારે કરશે? અને જ્યારે આપણો નાનો બાળક કાલી કાલી ભાષામાં બા બા, પપ્પા પપ્પા, ડેડી ડેડી, મોમ મોમ બોલશે, આવી મીઠી ભાષાને છોડીને ભજન કઈ રીતે કરી શકશો? પ્રહલાદ મહારાજ 5 વર્ષના વિદ્યાર્થીઓને આ શિક્ષા આપે છે. એટલા માટે આ વહીવટમાં રહેવા દો અને ભગવાનનું ભજન કરો. અને અજામિલની આવી હાલત, બહુ પ્રેમ કરે પણ. અને એકવાર એટલા બધો પાપી અજામિલ, એટલા પાપ કર્યા કે યમદૂત જે કેમેરા હોય ને, એ કેમેરો ઉતારીને કેસેટ રાખે ને, એ કેસેટ ને દરરોજ પછી, જેવી રીતે આપણી ભાષામાં, એ કેસેટ ને પછી એક કોમ્પ્યુટરમાં એક ફોલ્ડર બનાવે કે અજામિલ પ્રભુ. એ અજામિલ પ્રભુનું ફોલ્ડર બનાવ્યું હોય અને જેટલા પાપ કરી ફોલ્ડરમાં ફિટ કરે, જેટલા પાપ કરી ફોલ્ડરમાં ફિટ કરે. અને એટલા પાપ કર્યા કે ચિત્રગુપ્તના કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક ફૂલ થઈ ગઈ. કેટલા પાપ વિચારો, એટલા પાપ, લિમિટ વગરના પાપ કર્યા. ત્યારે હવે તો આપને ખબર સાંભળ્યું કે 4 પ્રકારના પાપ કરે ને યમદૂત લેવા આવે. આ ભાઈ કોઈ આમાં કોઈ શક છે કે ન આવે લેવા? અહીંયા પહેલા લેવા આવે. યમરાજ કે જાઓ, સપાશ હસ્ત્રાસ્તિ દ્રષ્ટામ પુરુષામ તિરુદારુણામ, જાઓ પાશ બંધનથી એને ખેંચીને લાવો, કારણ કે આને તો બહુ ડામ દેવાના છે, બહુ મારવાનો છે, કારણ કે નો કરવાના ધંધા કર્યા છે. અને જેવા જાય છે લેવા માટે યમદૂતો, અને યમદૂતો બાપરે, યમદૂતોનું વર્ણન કર્યું છે પણ આપણે કરવું નથી. બહુ ડેન્જર વર્ણન કર્યું છે યમદૂતોનું. તાર આવે ને તાર, એવા લાંબા લાંબા પીળા કલરના તાર જેવાના વાળ છે, ગુફા જેવી આંખું છે, કાળા કાળા મસ જેવા એના માથું છે, અને ગુફા જેવું મોઢું છે, પર્વત જેવા દાંત છે, અને ભયંકર જેનો અવાજ છે, અને જે હાલે ને અને એના જેના દર્શન થઈ જાય ને એના મળમૂત્ર નીકળી જાય, આવા ખતરનાક છે. આવા યમદૂતો, 3 યમદૂતો ભેગા થઈને પાશ બંધનમાં, કારણ કે આ શરીરમાંથી આ એક અંદરના દેહને ખેંચવા માટે એક બંધન છે, એક દોરડું છે, એને પાશ બંધન કહેવાય. એ યમદૂતો આગળ હોય. આ યમદૂતો પાશ બંધન લઈને ગયા અજામિલ, અને અજામિલ આમ 88 વર્ષનો થયો ને એને યમદૂતને જોઈ ગયો. યમદૂતને જોઈ ગયો એટલા માટે થરથરવા માંડ્યો. ઓહ, આવા ભયંકર મારી જીવનમાં મેં ક્યારે જોયા નથી. એટલો ડરી ગયો. અને જ્યારે વ્યક્તિ ડરી જાય ને ત્યારે એને જે પ્રિય હોય ને એ વસ્તુ યાદ આવશે. જોજો, ઓય માડી નથી કરતા આપણે, ઠેસ આવે ત્યાં, ઓય બાપા, એ માતાજી નથી કરતા. રામ 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 રામ, જય શ્રી કૃષ્ણ, જય ગોપાલ. કેવું ભગવાનનું નામ નીકળે, માતા પિતાનું નામ નીકળે. જે વસ્તુ તમારા હૃદયમાં હોય ને એ કષ્ટ સમય યાદ આવે, દુઃખ સમય, ઓ બચી ગયા, ઘણાને એમ આવે. એમ એટલા માટે એક ભાઈ, બધા બ્રહ્માજીની તપસ્યા કરે, શિવની તપસ્યા કરે, કૃષ્ણની તપસ્યા કરે, એક મરદે યમરાજની તપસ્યા કરી. એ કે છેલ્લે મરીએ ત્યારે લેવા કોણ આવે? તો કે એની તપસ્યા કરાય ને. તો યમરાજ કે બોલ હું જોતું? તાકે ભાઈ તમે મને મહેરબાની કરી નો ભાઈ લેવા આવતા નહીં. તાકે એ નો હાલે ભાઈ, હું બંધાયેલો છું, હું પગારદાર છું, યમરાજજી કે. તો ત્યાં કીધું હા, એક શરત મૂકી શકું. શું? કે જ્યારે યમદૂત આવે, યમદૂત તને લેવા આવે તો તારી યમદૂત બાજુ પગ મૂકી દેવાના, તો પાછા વ્યા જાય. તાકે હા એમ? તાકે હા, તો ફાવી ગયો. આ તો તેમ જ કરાય ને. તથાસ્તુ કઈ નીકળી ગયો ને આ ભાઈ ગઢો થઈ ગયો, મરણ શૈયા પર પડ્યો, યમદૂત ને જોઈ ગયો, ત્યાં પગ આમ કર્યા, યમદૂત ભાગ્યો કે અહીંયા ના પાડી છે. પછી યમદૂત વાહેથી આવ્યા, કારણ કે યમદૂત તો હોશિયાર હોય, તો માથેથી પકડવા આવ્યો, તો જેવો જોઈ ગયા તો પાછો ઊંધો ફરી ગયો, ઓલા પાછા ભાગ્યા.
તો પછી આ બાજુથી આવ્યા. ખાટલા ઠીક છે, હવે ખાટલો એક લંબાઈમાં હોય, આમ હુવે તો હારો ન લાગે, તો આમથી આવ્યા બે જગ્યાથી બચ્યા, પણ આમથી આવ્યો યમદૂત તો એને અડધું શરીર આમ ને અડધો ટાંગા આમ રાખ્યા, ઠેરાવ્યા, પાછો ભાગ્યા. યમદૂત આ ચોથી દિશાથી આવ્યો તો ન્યાય આમ કર્યું. આ દ્રશ્ય કોણ જોવે ખબર છે? એના છોકરાઓ, કે આ બાપાને કઈ હળવળાટ કેમ થયો છે? આમ થાય છે ને આમ થાય. આ 80 વર્ષે બાપા રામદેવના યોગાસન કેમ કરવા મળ્યા? કઈક થાતું લાગે છે મારા બાપાને. હાલો એનું આપણે બિચારાને બચાવીએ. દુઃખ થતું હોય પણ કોને કે, પણ આપણે એને શાંતિથી બેહાડીએ. ચારેય દીકરા ભેગા થઈને એક હાથ પકડ્યો, આણે આ હાથ પકડ્યો, ઓલા એક પગ પકડ્યો ને આ પગ, બે પકડીને બે ઉભા રહી ગયા. બાપા મને ખબર દુઃખ થાય છે, મને સહન કરી લો. એવા સામે યમદૂત આવ્યા. બાપા પણ કઈ બોલે નહીં. કે આવ્યા હવે ઈ તો કે યમદૂત આવ્યા, ઈ તો આવવાના છે બાપા, પણ તમે શાંતિ દો. કારણ કે જેને મારવા માટે આવે ને એને જ યમદૂત દેખાય, બધાને લાગટ ન દેખાય. જેના પ્રાણ લેવાનો હોય ને એને જ યમદૂત દેખાય. ને આવા ચિહ્નો કૂતરાને ખબર પડે, એટલા માટે ભોંકતા હોય કૂતરા ઉ કરી, કારણ કે યમદૂતના પડછાયાને જોતા હોય. આમ કરે. છોકરા એમ થયું બાપા બિચારા, બાપાને દુઃખ થાય છે, પણ શું કરું, આપણે એને સાથ દેવો પડે. આમ કરે, પણ શું કરું, કાંઈ હલે નહીં. પછી યમદૂત આવીને ઉપાડી ગયા. આપણા કોઈ પણ પ્રયાસ મૃત્યુથી બચાવી શકવાના નથી, ગમે એટલી મહેનત કરશું. એટલા માટે અજામિલ જોઈને ખળભળાટ થઈ ગયો. પણ જે વસ્તુ બહુ યાદ હોય ને, જેની પ્રતિ બહુ પ્રેમ હોય ને, એ જ યાદ આવશે. તો 10 પુત્ર હતા, એમાંથી એક પુત્ર હતો, એનું નામ એને શું પાડ્યું હતું? નારાયણ. એને નહોતું પાડ્યું. કાન્યકુબ કનોજમાં જયારે કોઈ સાધુ સંતો અયોધ્યાથી વૃંદાવન જતા હતા, ત્યારે વચ્ચે વિસામો ન્યા કર્યો. અને ત્યારે ઈ ગામમાં જઈને કીધું કે ભાઈ આ ગામમાં કોઈ સાધુનું ઘર છે ખરું? તો ગામમાં ચોરે બેહવા વાળા કોક હોય ને, બધા 1.5 કે હા અહીંયા એક મારા બહુ મોટા ભગત રહે, અજામિલ પ્રભુ. અને એનું એડ્રેસ આપ્યું કે જો હમે છે ન્યા જાવ, ન્યા તમને બધી વ્યવસ્થા મળી જાય. આ બધા સાધુની ટુકડી ન્યા ગઈ તો એની જે પત્ની, ત્યારે ઓલો તો ચોરી કરવા ગયો હતો અજામિલ, અને જયારે એની પત્ની જો સાધુ આવ્યા, પ્રણામ કર્યા અને કીધું કે મને ભૂખ લાગી છે, અહીંયા રહેશું, ઠાકોરજીની પૂજા કરશું ને ભોગ લગાવીને પ્રસાદ ખાશું અને સાંજે સત્સંગ કરશું. ગુરુદેવ કૃપા કરીને હું એક વૈશ્યા છું અને મારા હાથે તમને ભોજન બનાવવું યોગ્ય નથી, એટલા માટે હું જેટલી સામગ્રી તમને જોતી હોય એ બધી તમને આપું, તમે સામે ભોજન બનાવો. આ બધાએ ત્યાં ભોજન બનાવ્યું અને ત્યાં જ રોકાણા. એવામાં 4 વાગ્યા. તો 4 વાગ્યા લોકો જાગે. અમારા ભક્તો 4 વાગે જાગે, તમને કહી દઉં, બ્રહ્મ મુહૂર્તમાં જાગે. અને સંસારના માયાના ભક્તોની 4 વાગે હુવે. એ 2 વાગે ને 12 વાગે ને 4 વાગે હુવે. હા, ભગવાનની કથા સાંભળતા હુતા હોય તો એ સમાધિ છે, પણ પછી કઈ ગપ્પા મારો ટીવીમાં ન જોવાના દ્રશ્ય જોતા હોય તો એ વ્યર્થ છે. અજામિલ 4 વાગે આવ્યો અને કીધું કે આ ચોટલી બાવા મંડળ ક્યાંથી આવ્યું અહીંયા? પત્નીને બોલાવી, આ કોણ છે અહીંયા? ત્યાં કે સાધુ આવ્યા છે, આપણો આશરો આવ્યા છે, એટલા માટે ભલે ને ભાઈ ખાય પ્રસાદ લે. તો ચૂપ થઈ ગયો. ઘરવાળા સામે કોઈની હાલતી. સીતાને બીક બતાવાઈ ગયો રાવણ, અને તલવાર કાઢીને મારી વાત માને છે કે તલવારથી મારી નાખું? મંદોદરી હળવેકથી ઠો માર્યો, મૂકી દો અંદર. ત્યારથી પરંપરા ચાલુ છે. કાંઈ ન કર્યું રાવણે. હા ઠીક છે, હું જવા દે, બીજી વાર ધ્યાન રાખજે, હું કરું. એવમ પરંપરા પ્રાપ્તિ. પત્નીએ કીધું એટલે ઠીક છે, વાંધો નહીં કીધું. ને પછી આ સાધુએ કીધું કે આપણે આ લોકોનું ખાધું છે તેનું ઋણ ચૂકવવું પડે, એટલે આપણે ઋણ ચૂકવવા પાસે અજામિલ પાસે જઈને કીધું. અજામિલને કીધું, અજામિલ ભાઈ, તાકે બોલો, મને દક્ષિણા આપો. તાકે હું ગામનું લૂંટું, તને દક્ષિણા હું આપું? ઈ કે તાકે નહીં, દક્ષિણા જ આપવી જ પડશે. તાકે હું દક્ષિણા નથી દેતો, દક્ષિણા લઉં છું. બોલો. તાકે મારે એક દક્ષિણા જોતી છે. તાકે માગો. હું કે તું તારા છોકરાનું નામ નારાયણ રાખજે. એક દક્ષિણા માગી, બહુ સુંદર. અજામિલ ને થયું હાલ ને, કાંઈ વાંધો નહીં, શા માગ્યું હું વાંધો દેવ? હા કે વાંધો નહીં, જાઓ રાખશું. એટલા માટે સાધુના સંગના કારણે અજામિલનું નામ, અજામિલના 10મા પુત્રનું નામ નારાયણ.
અને નારાયણને એટલો પ્રેમ કરતો, ગમે ના જાય નારાયણ, ગમે ના બોલે નારાયણ, ચાલો જવું છે અહીંયા નારાયણ, અહીંયા નારાયણ 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 ચાલુ હોય. બહુ પ્રિય થઈ ગયો આ પુત્ર એને. અને અંત સમયમાં જયારે યમદૂત એને લેવા માટે આવ્યા ત્યારે અજામિલના મુખમાંથી નીકળ્યું નારાયણ. હું બોલ્યો કારણ કે એને છોકરો યાદ આવ્યો, હે નારાયણ. આવું દ્રશ્ય જોઈ ગયો. અને જેવો નારાયણ બોલ્યો તો નારાયણ લેતા જ, નારાયણ નામ બોલતા જ, નારાયણ નામ કૃષ્ણનું છે, જે વૈકુંઠમાં નિવાસ કરે છે લક્ષ્મી સાથે નારાયણ. અને ઈ કૃષ્ણનું ઇન્કાર્નેશન છે. ઈ કૃષ્ણ તરત એના વિષ્ણુદૂતને ફોન કર્યા કે જાઓ જાઓ જલ્દી જાઓ, લેવા જાઓ, ઓલા મારું નામ લીધું. આ 4 વિષ્ણુદૂતો ત્યાં જઈને ઉભા રહી ગયા. અને આ 3 યમદૂતો. પહેલી વાર આવું બને છે કે પોલીસ ને ચોર ભેગા, યમદૂતો અને વિષ્ણુદૂત ભેગા થયા અજામિલ પાસે. અને અજામિલ મરદ, જો અજામિલના નસીબ કેવા, અજામિલ બે જોવે છે, પાછું બધું જ જોવે છે. ઓલા જેવા 5 બંધનથી આમ ખેંચવા ગયા અંદરનું શરીર, વિષ્ણુદૂત એ ઉભા રહ્યો. અને વિષ્ણુદૂતો એટલા સુંદર પિતાંબર ધારી, હજારો સૂર્યનો ચળકાટ એના શરીરની અંદરથી નીકળે. અને બહુ સુંદર વિષ્ણુદૂતો હતા. એટલા માટે ઓલાને જોઈ ગયા, કઈ કરી ન ક્યાં, કઈ કે અહીંયા કઈ હલાય નહીં, કારણ કે કઈ ગલશું તો હા હલાઈ દે. એટલા માટે ચૂપચાપ રહ્યા. ત્યાં કીધું હવે તમારાને નથી લઈ જવાનો. ત્યાં કે હું તમારે નથી લઈ જવાનો, આનું ફોલ્ડર જો અહીંયા બે હાલો લેપટોપ ખોલીને બતાવું. એટલે આપણી ભાષામાં આને એટલા પાપ કર્યા છે જેની કોઈ ગણના નથી. એટલા માટે અમારા સ્વામી યમરાજજી એમને મોકલ્યા છે અને જલ્દીથી જલ્દી લઈ આવો અને દંડ દેવાનો છે. ઈ તારી વાત બધી સાચી છે, પણ છેલ્લે હું કીધું તા કે નારાયણ, નારાયણ નામ બોલ્યો. પણ નારાયણ નામ બોલ્યો ઈ તો એના છોકરાનું નામ લીધું, એને થોડું ભગવાનનું નામ લીધું. તો બહુ સુંદર વાત. ભાવ કુભાવ અનખ આલસુહ, ભાવ કુભાવ અનખ આલસુહ, ભાવ કુભાવ અનખ આલસુહ. જો બહુ સુંદર કે છે કે ભાવથી, કુભાવથી, આળસથી, ગમે રીતે પણ નામ જપત મંગલ દિશુ દશહુ. પણ જે વ્યક્તિ ભગવાનનું નામ લે છે ગમે એ રીતે લે, સાંકેત્યમ પરિહાસ્યમ સ્તોભનમ હેલનમ વા, ભાગવત, કોઈ પણ રીતે વ્યક્તિ ભગવાનનું નામ લે છે, ન પુનઃ ભવ દર્શનમ વૈકુંઠ દર્શનમ. ઈ કોઈની મજાક કરતા કરે, જો હરે કૃષ્ણ વાળો આવ્યો ભલે એમ કે તો એને ફળ મળી જાય. કોઈ કે જો આ નાટકબાજ આવ્યા બધા તો એને ફળ મળી જાય. કોઈ એના ચાળા પાડે, સંકેત કરે તો એને ફળ મળી જાય. કોઈ ગાળું બોલતો બોલતો ભગવાનનું નામ લે તો એને ફળ મળી જાય. ભાવ કુભાવ અનખ આલસુહ નામ જપત મંગલ દિશિદાહુ. ગમે રીતે ભગવાનનું નામ લે પણ મંગલદાયક છે. અને અજામિલે અંત સમયમાં બોલ્યો નારાયણ. અને કારણ કે ભક્તો શરીર હજી ચાલે છે, એની પેલા ભગવાનનું નામ લઈ લે, નકર જીવનનો કોઈ ભરોસો ક્યાં ભરોસા હૈ જિંદગી કા, સાથ દેતી નહીં કિસી કા. क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा इस जिंदगी का साथ देती. હરે કૃષ્ણ. नहीं है किसी. કૃપા કરી કનુભાઈ માવાની સ્ટેજ ઉપર પધારે. नहीं है શ્રીમાન મૂર્તિમાન પ્રભુ દ્વારા પુષ્પહાર સ્વીકાર કરી. भरोसा है इस जिंदगी का, હરે કૃષ્ણ. કનુભાઈ क्या માવાની, भरोसा, શ્રીમાન કનુભાઈ માવાની કૃપા કરી જલ્દીથી સ્ટેજ ઉપર આવે. क्या भरोसा है इस जिंदगी का, શ્રીમાન મહેશભાઈ શંભુભાઈ क्या અડકાળા, भरोसा, શ્રીમાન મહેશભાઈ શંભુભાઈ અડકાળા કૃપા કરી સ્ટેજ ઉપર આવે. क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा. શ્રીમાન કનુભાઈ માવાની કૃપા કરી સ્ટેજ ઉપર પધારે. શ્રીમાન મહેશભાઈ શંભુભાઈ અડકાળા સ્ટેજ ઉપર પધારે. सांस रुक जाएगी चलते चलते,
शम्मा बुझ जाएगी जलते जलते, शम्मा बुझ जाएगी जलते जलते, दम निकल जाएगा, दम निकल जाएगा, दम निकल जाएगा रोशनी का। क्या भरोसा है इस जिंदगी का, ये क्या भरोसा, क्या भरोसा है इस जिंदगी का। हम रहे ना मोहब्बत रहेगी, हम रहे ना मोहब्बत रहेगी, दास्ता अपनी दुनिया कहेगी। हम रहे ना मोहब्बत रहेगी, दास्ता अपनी दुनिया શ્રીમાન કનુભાઈ कहेगी। પધારી રહ્યા છે. नाम रह जाएगा, नाम रह जाएगा, नाम रह जाएगा आदमी का। क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा। શ્રીમાન માધવ પ્રભુ તથા ગોવિંદ ચરણ પ્રભુ અને ચેતન પ્રભુ કૃપા કરીને સ્ટેજ ઉપર પધારે. શ્રીમાન માધવ પ્રભુ, ગોવિંદ ચરણ પ્રભુ તથા ચેતન પ્રભુ કૃપા કરીને સ્ટેજ ઉપર પધારે. दुनिया है एक हकीकत पुरानी, चलते रहना है उसकी रवानी। दुनिया है एक हकीकत पुरानी, चलते रुकना है उसकी रवानी। ए फर्ज पूरा करो, फर्ज पूरा करो, ओ फर्ज पूरा करो, फर्ज पूरा करो बंदगी का। क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा। वो साथ देती नहीं, साथ देती રણછોડભાઈ ઢોલકિયા કેવી જેમ્સ જેમના તરફથી આ શુભ પ્રસંગે રૂપિયા 15,000 નું દાન આપવામાં આવ્યું છે. કૃપા કરીને જલ્દીથી સ્ટેજ ઉપર પધારે. શ્રીમાન રણછોડભાઈ ઢોલકિયા કેવી જેમ્સ જેમણે આ શુભ પ્રસંગે રૂપિયા 15,000 નું દાન આપ્યું છે. કૃપા કરી જલ્દીથી જલ્દી સ્ટેજ ઉપર પધારે. શ્રીમાન બ્રહ્મા કેશુમલ બુધવાણી જેમણે પણ આ શુભ પ્રસંગે રૂપિયા 10,000 નું દાન અર્પણ કર્યું છે. કૃપા કરી જલ્દીથી સ્ટેજ ઉપર પધારે. શ્રીમાન બ્રહ્મા કેશુમલ બુધવાણી પ્રભુ જલ્દીથી જલ્દી સ્ટેજ ઉપર પધારે. भरोसा है इस जिंदगी का, साथ देते नहीं है किसी का, साथ देती नहीं है હરી બોલ. साथ देती नहीं, साथ देती नहीं है किसी का। रे क्या भरोसा है इस जिंदगी का। इतना तो करना स्वामी जब प्राण तन से निकले, इतना तो करना इतना तो करना स्वामी हरि बोल. जब प्राण तन से निकले, इतना तो करना स्वामी जब प्राण तन से निकले। गोविंद नाम लेकर जब प्राण तन से निकले, गोविंद नाम लेकर तब प्राण तन से निकले। श्री गंगा जी का तट हो या यमुना एक भक्ति जी प्रार्थना का છે, બહુ पट શાંતિથી સાંભળો. हो,
मेरा सांवरा निकट हो, जब प्राण तन से निकले। इतना तो करना स्वामी, जब प्राण तन से मृत्यु समय एक ज प्रार्थना છે, जी वृंदावन का प्रेमથી स्थल શ્રવણ કરો। हो, मेरे मुख में तुलसी दल हो, विष्णु चरण का जल हो, जब प्राण तन से निकले। इतना तो करना स्वामी, जब प्राण तन से निकले। सन्मुख सावरा खड़ा हो, बंसी का स्वर भरा हो, तिरछा चरण धरा हो, जब प्राण तन से निकले। इतना तो करना स्वामी, जब प्राण तन से निकले। इतना तो करना स्वामी, जब प्राण तन से निकले। અજામિલનું પણ આમ જ થયું। અંત સમયમાં વિષ્ણુદૂત પ્રગટ થયા અને બંને વચ્ચે સંવાદ થાય છે। સર્વે પદ્મ લાક્ષસા પિતકોશ વાસસ કીર્ત કુંડલમ લસત પુષ્કર માલિનમ। બહુ સુંદર સ્વરૂપ વિષ્ણુદૂતોનું હતું અને વર્ણન કરતા કરતા યમદૂતો કે અમે લઈ જઈએ, વિષ્ણુદૂતો કે અમે લઈ જઈએ, પણ લઈ જાય કોણ? ગુરુણામ ચ લઘુનામ ચ ગુરુણામ ચ લઘુની ચ। બહુ સુંદર કહે છે, પ્રાયશ્ચિતાની પાપાની જ્ઞાતમ મહર્ષિભી। મોટામાં મોટું પાપ હોય કે નામના નાનું પાપ હોય, પણ જો કોઈ વ્યક્તિ ભગવાનનું નામ લે છે તો એના સમસ્ત પાપ બળીને ભસ્મ થઈ જાય છે। જેવી રીતે સૂર્ય ઉગવાથી ન જ ભાસ્કર સૂર્યને ઉગતા જ ધુમ્મસ નષ્ટ થઈ જાય છે, એમ મારા ને તમારા જીવનમાં કદાચ ગમે એટલો ધુમ્મસ હોય, પણ જો વ્યક્તિના જીવનમાં ભગવાનના નામનું કીર્તન આવે તો એના જીવનમાં પણ કૃષ્ણ સૂર્ય પ્રકાશની જેમ બહાર નીકળશે, સૂર્ય પ્રકાશની રૂપમાં બહાર આવશે ને બધા પાપ નષ્ટ થઈ જશે। એટલા માટે છતાં પણ યમદૂતોએ પ્રશ્ન કર્યો કે તમે કેમ લઈ જાઓ છો? આને તો આના છોકરાનું નામ લીધું, છોકરાનું નામ ભલે લીધું પણ છે તો ભગવાનનું નામ ને, પણ આને એટલા બધા પાપ કર્યા ને એક વાર નામ લીધું, ત્યાં એક નારાયણ 4 શબ્દ બોલ્યા તો 4 વિષ્ણુદૂત આવ્યા। હારું કર્યું આને વધારે ન બોલ્યા, નકર બીટ થઈ જાત। ઇતિ 16 શતકમ નામ નામ કલિકલમનાશનમ। આ મહામંત્રમાં 16 શબ્દ છે અને હવે 108 પારાની એક માળા કરીએ છીએ। હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે। આવી 16 માળા કરીએ છીએ એક દિવસમાં। હવે વિચારો કેટલા ભગવાનના નામ થયા। જો અજામિલ એટલો બધો પાપી છે, મળતા સમયે એકવાર નારાયણ શબ્દ કીધા અને 4 વિષ્ણુદૂત આવ્યા તો ભક્તો આખું જીવન આ મહામંત્રનું ઉચ્ચારણ કર્યું છે, મળતા સમયે ભગવાન ઢગલો થઈ જશે અને ઢગલો થઈ જશે। કેટલા ભગવાન આવશે? કૃષ્ણ પોતાના કેટલા રૂપમાં ઇન્કાર્નેશન કરીને આપણી સામે પ્રગટ આવશે। એટલા માટે પછી એક સંક્ષિપ્તમાં સંભળાયું વિષ્ણુદૂતોએ ઉદાહરણના રૂપમાં કે એક બહુ મોટા ગોડાઉનમાં રૂથી ગોડાઉન ભર્યું હોય અને આમાં એક નાની એવી ચિંગારી હળગાવો ને તો બળીને ભસ્મ થઈ જાય। સાચું? કે હા। એમ કદાચ જીવનમાં બહુ પાપ ભર્યા હોય પણ એક હરિ નામની ચિંગારી જો લાગી જાય ને તો જીવનના બધા પાપ બળીને ભસ્મ થઈ જાય। એટલે મળે જાઓ તમે પાછા, તમારે અહીંયા જરૂર નથી। અને આ તો હાપતા હાપતા ગયા પાછા અને આ સીન બધો જોઈ અજામિલ કેલા એ મારા માટે બાયધા બે અને બાતતા બાતતા યમરાજજી પાસે ગયા। યમદૂત માથુકૂટ કે પહેલી વાર અમને પાછા વાળ્યા આ લોકોએ। યમરાજજી પાસે જઈને કીધું અમારે આલ્યો અમારે રાજીનામું લાવો, કઈ ફોર્મ હોય તો ભરી દઈએ અમારી સાઈન, અમારે રાજીનામું, અમારે તમારો ધંધો જ નથી કરો, નોકરી જ નથી કરવી। અરે માઇન્ડ બચા ન કરો। 4 વિચિત્ર પ્રકારના એકદમ જાજલ્યમાન વ્યક્તિ હતા ને, બાળીને ભસ્મ કરી દે। આ તો માઇન્ડ આવ્યા છે એમ। અમને એમ લાગતું હતું કે તમે જ આ સંસ્થાના સ્વામી છો, પણ પછી એ લોકોને જોતા એમ લાગ્યું કે આમાં તમારું કઈ હાલતું નથી લાગતું।
તમે અમારી જેમ જ લાવો, અમે નાના નોકર, તમે મોટા નોકર, બાકી નોકર જ. ત્યારે યમરાજે કીધું હારું બસ બસ ચૂપ રહ્યો. શું થયું? ત્યાં કે ઓલા અજામિલને તમે કીધું કે નહીં ના લેવા જાઓ, તમે લેવા ગયા ને તો ત્યાં બીજા 4 આવી ગયા અચાનક. જેવા અમે કાઢવા ગયા ને 5 બંધનથી તો 4 વ્યક્તિ તગડ્યા. કેમ તગડ્યા? તાકે ઈ વ્યક્તિએ નારાયણ નામ લીધું હતું. નારાયણનું નામ સાંભળતા જ યમરાજજી સમાધિમાં આનંદમાં આવી ગયા. બસ હવે બહુ પ્રચાર નહીં કરતા, અહીંયા નરકમાં નારાયણનો પ્રચાર કરવાની જરૂર નકર આ હું કોરો રહી જઈશ. કારણ કે નામ કોઈ લે તો સીધો મુક્ત ધામ, મુક્તિ થઈ જાય છે ને. અને તમે જોરથી નામ લેશો ને તો ઓલા સાંભળી લેશે ને તોય મુક્ત થઈ જશે અને મારો ધંધો હાલશે નહીં. એવું કે સંતો આનંદ પ્રમોદમાં પણ કીધું કે નહીં, નારાયણનું નામ. ઓહો, તમને ખબર છે કે તમે જ્યારે મારી ઓફિસમાં ક્યારેક ક્યારેક આવી જતા ત્યારે હું ધ્યાનમાં બેઠતો હતો તો યમદૂતે કે હા મેં જોયા છે તમને ધ્યાનમાં બેઠેલા. તમને ખબર છે કોનું ધ્યાન કરું છું? તા કે નહીં, હું નારાયણનું ધ્યાન કરું છું, હું કૃષ્ણનું ધ્યાન કરું છું. એમ? હા. અને જે ઓલા તમે 4 જોયા ને એ કૃષ્ણ દ્વારા મોકલેલા દૂતો હતા. અચ્છા આમ છે. પેલા કહેવાય ને પ્રભુ પ્રવચન પેલા અમને અપાય કે નહીં, અમને માર ખાઈને આવે કોરે કોરા. પહેલેથી બધું સમજાવીને મોકલાય ને કે નહીં. પણ એ કે તમને સમજાવવું ને તમે જો ભગવાનનું નામ લેવા મળશો ને તો ઓલા દંડ નહીં દો, તમારી અંદર કરુણા ભરાઈ જાય. એટલા માટે તમે જેવા છો એવા જ રહ્યો, તમારે સુધરવાની જરૂર. કારણ કે તમે એક સેવા કરો છો બસ મારી, અને આપણે બધા ભેગા થઈને ભગવાનની સેવા કરીએ છીએ. એટલા માટે યમરાજજીએ કીધું કે હવે સાંભળો ને. ત્યારે યમરાજજીએ પ્રવચન આપ્યું તો કે પ્રભુ આજે બધી ચોખવટ થઈ જ જાય. આજ અમને ખબર પડી કે તમારથી પણ પરે ભગવાન કૃષ્ણ છે. તા કે હા, એનું જ અમે ધ્યાન કરીએ છીએ. તમે એકલા કરો છો કે કોઈ બીજું કરે છે? તા કે હા, સ્વયંભુ નારદ શંભુ કુમાર કપિલો મનુ પ્રહલાદો જનકો ભીષ્મ બલી વયા સખી ચ વયમ. અરે અમે 12 લોકો ભગવાનના નામના ભજનમાં સમાધિમાં મસ્ત છીએ. અને સાંભળી લ્યો, શ્રીમદ ભાગવતમાં વાત કરે છે યમરાજજી યમદૂતોને પ્રવચન આપે છે કે ભગવાન કૃષ્ણને તત્વથી આ 12 લોકો જાણે છે. બાકી નિહિતામ ગુહિતમ તત્વ તર્ક હિ પ્રતિષ્ઠો શ્રુતય વિભિન્ના. બાકી ભગવાનને કોઈ જાણી શકતું નથી. ખાલી 12 લોકોએ ભગવાનને જાણ્યા છે. પ્રભુ કયા કયા કયો અમને, કયા ઈ પ્રમાણ છે, કયા ઈ સબૂત છે કે હું અને તમે જે કૃષ્ણની ભક્તિ કરીએ છીએ ને આ કોના કહેવાથી કરીએ છીએ? યમરાજજી કે સાંભળો, સૌથી પહેલા કૃષ્ણની ભક્તિ કરે છે બ્રહ્માજી સ્વયંભૂ. અચ્છા, બીજું નારદ. આ 12 મહાજનો અમે કૃષ્ણને તત્વથી જાણીએ છીએ અને એનું જ સમાધિમાં લીન રહીએ છીએ, એનું જ નામ, એની જ કથા કરીએ છીએ. શંભુ બીજું. ત્રીજું નારદ, સ્વયંભૂ, શંભુ, નારદ, કપિલ, ભગવાન કપિલ, સનત કુમાર, મનુ મહારાજ, પ્રહલાદ મહારાજ, જનક મહારાજ, ભીષ્મ પિતામહ, બલી મહારાજ, વયાસખી સુખદેવ ગોસ્વામી. 11 થયા. પછી કદાચ ઉભા રહી ગયા છે. 11 થયા પ્રભુ. એક હું પોતે. વયમ અમે 12 લોકો કૃષ્ણને તત્વથી જાણીએ છીએ કે ભગવાન જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. કૃષ્ણ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ધ ગોડ હેડ. આ સંસારમાં સર્વ અવતારોના અવતારી ભગવાન કૃષ્ણ છે. આ અમે તત્વથી જાણીએ છીએ. એટલા માટે અમે 12 લોકો એનું ભજન કરીએ છીએ. આ 12 લોકો જો ભગવાન કૃષ્ણનું ભજન કરતા હોય ભક્તો, તો મારે તમારે આંખ બંધ કરીને ભગવાનનું નામ લેવું પડે. હરે કૃષ્ણ 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 હરે હરે. શ્રીમાન હિંમતભાઈ જીવરાજભાઈ તેજાણી સ્ટેજ પર પધારે, જેમને આ શુભ પ્રસંગે 5100 રૂપિયાનું દાન આપ્યું છે. શ્રીમાન હિંમતભાઈ જીવરાજભાઈ તેજાણી, શ્રીમાન બાબુભાઈ જીવરાજભાઈ રાજપીપળા, બોલે પ્રેમ સે. શ્રીમાન બાબુભાઈ જીવરાજભાઈ રાજપીપળા 5100 રૂપિયાની એમને ભેટ આપી છે. શ્રીમાન પંકજ પ્રભુના જન્મદિન તથા અજય પ્રભુની પુણ્યતિથિ નિમિત્તે ભગવાનભાઈ પરમાર તરફથી ₹5001 નું દાન આવ્યું છે. તો શ્રીમાન ભગવાનભાઈ પણ સ્ટેજ ઉપર જલ્દીથી પધારે. કરતા લોકોનું સ્વાગત પણ કરીએ. શ્રીમાન હિંમતભાઈ જીવરાજભાઈ તેજાણી, શ્રીમાન બાબુભાઈ જીવરાજભાઈ રાજપીપળા, શ્રીમાન પંકજ પ્રભુના જન્મદિન તથા અજય પ્રભુની પુણ્યતિથિ નિમિત્તે શ્રીમાન ભગવાન પ્રભુ પણ સ્ટેજ ઉપર પધારે.
કૃષ્ણ કૃષ્ણ આપણી સામે ચોખવટ થઈ ગઈ છે. રામ હરે રામ 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 હરે હરે. कृष्ण कृष्ण हरे 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 राम એ નાચીએ ઝૂમીએ. राम राम हरे हरे હવે હરે ચોખવટ કરી યમરાજજીએ કે હમણો કોને નહીં લાવવાનો. જીવવાન વખતે ભગવત નામ ધ્યેયમ राम राम हरे हरे. ચેતસ્ન સ્મરતિ ડોક્ટર ચેતનભાઈ સતાણી અત્યારે ચરણારવિંદ જે નામ રજૂ કરવામાં આવે છે તે આરતી માટે છે. કૃપા કરીને ભક્તો આરતી માટે અત્રે ઉપસ્થિત થાય. ડોક્ટર ચેતનભાઈ સતાણી, ડોક્ટર અશ્વિનભાઈ રાથડી, ભરત પ્રભુ તૃપ્તિ, ભરત પ્રભુ કાણાણી, ભરત પ્રભુ ડુંગરાણી, નરસિંહભાઈ ડુંગરાણી, શૈલેષ પ્રભુ રોજીત, ધર્મેશ પ્રભુ ડુંગરાણી, ધીરુભાઈ સવજીભાઈ, બટુકભાઈ ગેલાણી, ભગવાનભાઈ ગઢિયા રોજીત, હસુભાઈ કૃષ્ણા ટાઉનશીપ, રાજુભાઈ બાગાણી, હિંમતભાઈ જીવરાજભાઈ તેજાણી, પંકજ પ્રભુ તથા તેમનો પરિવાર, નિતેશભાઈ રાજગઢ, હરેશભાઈ રાજગઢ, બ્રહ્મા કેશુમલ બુધવાણી, પ્રવીણભાઈ શામપરા, પંકજભાઈ શામપરા, ધીરુભાઈ સીધસર. કૃપા કરીને ભક્તો અત્રે ઉપસ્થિત થાય આરતી કરવા માટે. યમરાજ જે કીધું કે જે વ્યક્તિ મોઢામાંથી ભગવાનનું નામ ન લેતો હોય, જે ક્યારે પણ હૃદયથી મારા નામનું ચિંતન ન કર્યું હોય, જે વ્યક્તિ ક્યારે પણ પોતાનું માથું ભગવાનની સામે ન ઝુકાયું હોય, એ વ્યક્તિને પકડી લાવો. એટલા માટે જે વ્યક્તિ ભગવાનનું નામ નથી લેતો, બાર ગેટ ઉપર કદાચ યમદૂતો ઊભા હશે, એટલા માટે પ્રેમથી ભગવાનનું નામ લે અને ઈ આખા દ્રશ્યનું વર્ણન કરીને અજામિલે નક્કી કર્યું કે હું એક નારાયણ શબ્દ બોલવાથી જો ભગવાનના વિષ્ણુ દૂતો આવતા હોત, એટલો પાપી હો, તો હું જો પ્રેમ અને હૃદયથી ભગવાનનું ભજન કરીશ તો શું મારી ગતિ થશે. એટલા માટે તરત જ અજામિલ હરિદ્વાર ગંગાના તટ ઉપર જઈને ભગવાનનું સ્મરણ કરવા માંડ્યો, ભગવાનનું કીર્તન કરવા માંડ્યો, જેવી રીતે આપણે કરીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. કૃપા કરીને દરેક ભક્તો પ્રસાદ લઈને જ ઘરે જાય. પ્રસાદ લીધા વગર કોઈ પણ ભક્ત જાય નહીં. રામ હરે 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 કૃષ્ણ આરતી વાળા આવી જાય, આરતી વાળા બધા ભક્તો આવી જાય. હરે કૃષ્ણ. હજુ કથા સમાપ્ત થઈ નથી, કથાને વિરામ આપ્યો નથી. દરેક વ્યક્તિ કથા સાંભળે, કથા વિરામ બાદ આરતી બાદ જ પ્રસાદ ગ્રહણ કરે. कथा तो हो गई. અજામિલ નો ઉદ્ધાર થઈ જાય છે અને અજામિલ બહુ પ્રેમથી હૃદયથી નામ લેતો હતો, તો પ્રાર્થના જે ઊભા છે એ પણ નાચે અને બહુ હૃદય અનન્ય ભાવથી અનન્ય ચિંતનથી અજામિલે ભગવાનમાં પોતાનું ચિત્ત મન લગાડ્યું અને પોતાની સમગ્ર ઇન્દ્રિયોને સંકીર્ણ કરીને માત્ર ભગવાન કૃષ્ણના ચરણ કમળમાં પોતાનું ધ્યાન એકાગ્રચિત કર્યું અને જ્યારે સંપૂર્ણપણે પોતાનું મન ભગવાન કૃષ્ણના ચરણમાં નિવેશિત કરી નાખ્યું, ત્યારે સ્વયં ભગવાન શ્રી શ્યામ સુંદર અજામિલને લેવા માટે આવ્યા અને જ્યારે અજામિલને ભગવાનના ધામમાં ગયા અજામિલ, તો આપણે એનો આનંદ મનાવીએ કીર્તન કરીને. આવતીકાલે એક અદ્ભુત પ્રસંગ તમારી સામે રજૂ કરવામાં આવશે, જે કદાચ તમે ભાગવત કથામાં સાંભળ્યો નહીં હોય. અને પ્રસંગ દ્વારા કંઈક નાટક પણ કરશું, ડ્રામા પણ કરશું, પણ આ પ્રસંગને સાંભળવા માટે બધાને પ્રાર્થના છે અચૂક આવે, કારણ કે પ્રસંગ આપણા જીવનનો અત્યંત મહત્વપૂર્ણ પ્રસંગ છે. આરતી માટે અનાઉન્સ કરેલા દરેક ભક્તો, નામ અનાઉન્સ કરેલા દરેક ભક્તો જલ્દીથી સ્ટેજ ઉપર આવે. ડોક્ટર ચેતનભાઈ સતાણી, અશ્વિનભાઈ રાથડી, ભરત પ્રભુ તૃપ્તિ, ભરત પ્રભુ કાનાણી, ભરત પ્રભુ ડુંગરાણી, નરસિંહભાઈ ડુંગરાણી, શૈલેષ પ્રભુ રોજીત, ધર્મેશ પ્રભુ ડુંગરાણી, ધીરુભાઈ સવજીભાઈ, બટુકભાઈ ગેલાણી,
ભગવાનભાઈ ગઢિયાર, હસમુખભાઈ કૃષ્ણા ટાઉનશીપ, રાજુભાઈ વાઘાણી, હિંમતભાઈ જીવરાજભાઈ તેજાણી, પંકજ પ્રભુ તથા તેમનો પરિવાર, નિતેશભાઈ રાજગઢ, હરેશભાઈ રાજગઢ, બ્રહ્મા કેશુમલ મુધવાની, પ્રવીણભાઈ શામપરા, પંકજભાઈ શામપરા, ધીરુભાઈ સિત્સર. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. आरती अति पावन पुराण की, આરતી અતિ પાવન પુરાણ કી, धर्म भक्ति विज्ञान खान की, ઓ ધર્મ ભક્તિ વિજ્ઞાન ધાન કી, महापुराण भागवत निरमल, મહાપુરાણ ભાગવત નિરમલ, मुख विगलित निगम कल्प फल, परमानंद सुधार समय, પરમાનંદ સુધાર સમય ફલ, लीला रति रस रस निधान की, લીલા રતિ રસ રસ નિધાન કી, आरती अति पावन पुराण की, આરતી અતિ પાવન પુરાણ કી, कलिमल मथनि त्रिताप निवारिणी, કલિમલ મથની પિતાપ નિવારિણી, जन्म मृत्युमया भव भयहारिणी, જન્મ મૃત્યુમય ભવ ભયહારિણી, सेवत सतत सकल सुखकारिणी, સેવત સતત સકલ સુખકારિણી, सुमहौषधि हरि चरित गान की, મહોષધિ હરિચરિત ગાન કી, आरती अति पावन पुराण की, આરતી અતિ પાવન પુરાણ કી, विषय विलास विमोह विनाशिनी, વિષય વિલાસ વિમોહ વિનાશિની, विमल विराग विवेक विकाशिनी, વિમલ વિરાગ વિવેક વિનાશિની, भागवत तत्व रहस्य प्रकाशिनी, ભાગવત તાત્મ રહસ્ય પ્રકાશિની, परम ज्योति परमात्म दान की, પરમ જ્યોતિ પરમાત્મ જ્ઞાન કી, आरती अति पावन पुराण की, આરતી અતિ પાવન પુરાણ કી, परमहंस मुनि मन उल्लासिनी, પરમહંસ મુનિ મન ઉલ્લાસિની, रसिक हृदय रस रास विलासिनी, રસિક હૃદય રસ રાસ વિનાશિની, मुक्ति मुक्ति रति प्रेम सुदासिनी, મુક્તિ મુક્તિ રતિ પ્રેમ સુનાશિની, कथा किंचन प्रिय सुजान की, કથા કિંચન પ્રિય સુજાનકી, आरती अति पावन पुराण की, કી, આરતી અતિ પાવન પુરાણ કી, हरे कृष्णा 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 हरे प्रार्थना हरे, છે. हरे राम राम हरे हरे. આરતી કરવાના સમસ્ત પરિવારનો ધન્યવાદ કૃષ્ણ હરે અને ભગવાનને પ્રાર્થના, ભાગવતને પ્રાર્થના એમના જીવનમાં ભક્તિ પ્રદાન કરે. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. હરે કૃષ્ણ 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 હરે હરે,
हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे। एक एक पड़ जाए लाखनी, तू तो माड़ा रे जपीले राम राम ने। एक एक पल जाए लाखनी, तू तो माला रे जपीले हरे राम। तारी एक एक पल जाए लाखनी, तू तो माड़ा रे जपीले मारा रामनी। तारी एक एक पल जाए लाखनी, तू तो माला रे जपीले मारा रामनी। वो खाली આવ્યા ખાલી જાશો, સાથે લાવ્યા શું લઈ જાશો। ખાલી આવ્યા ખાલી જાશો, સાથે સાવ્યા લઈ જાશો। જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, તું તો માળા રે જપીલે કૃષ્ણ નામની। जीवन धन्य रे बनाओ भक्ति भावती, तू तो माला रे जपीले मारा रामनी। झूठी बाजी झूठा खेल, मनवा तारो मारो मेल। झूठी बाजी झूठा खेल, मनवा तारो मारो मेल। तू तो छोड़ी देने चिंता आखा गामनी, तू तो माड़ा रे जपीले सीतारामनी। तू तो छोड़ी देने चिंता का गामनी, तू तो माला रे जपीले मारा रामनी। भक्ति खांडा केरी धार નથી ઊંઘણશીનો કામ। ભક્તિ ખાંડા કેરી ધાર નથી ઊંઘણશીનો કામ। ઓ જેને લાગી રે લગની ભગવાનની, તું તો માળા રે જપીલે સીતારામની। तू तो माला रे जपीले मारा रामनी। રાજા રંગીલા રણછોડ મારા ચિતડાનો ચોર। राजा रंगीला रणछोड़ मारा चितड़ा ना चोर। રાજા રંગીલા રણછોડ મારા ચિતડાના ચોર। राजा रंगीला रणछोड़ मारा चितड़ा ना चोर। ભક્તો ચેતી ચાલો જમકે રામારથે, તું તો માળા રે જપીલે સીતારામ। धीमे चालो जन मारती, तू तो माला रे जपीले मारा रामनी। हो तारी एक एक पड़ जाए लाखनी, तू तो माड़ा रे जपीले सीतारामनी। एक पल जाए लाखनी, तू तो माला रे जपीले सीतारामनी। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम राम
Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Nitai Gaura Hari Bol Hari Bol Hari Bol Nitai Gaura Hari Bol Hari Bol Hari Bol Hari Bol Nitai Gaura Hari Bol Hari Bol Hari Bol Nitai Gaura Hari Bol Hari Bol Hari Bol Hari Bol Nitai Gaur Hari Bol Hari Bol Hari Bol Hari Bol Nitai Gaur Hari Bol Hari Bol Hari Bol Hari Bol Nitai Gaur Hari Bol 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 Jaya Jaya Prabhupada 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 Jaya Prabhupada 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 Jaya Jaya Gurudev 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 Jaya Jaya Gurudev 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 भुवन मंगल हरिनाम संकीर्तन महायज्ञ की शील प्रभुपाद की जय भागवत सप्ताह महामहोत्सव की शील प्रभुपाद की जय निताई गौर प्रेमानंदे हरि